માણસના પેટમાં કેટલું સમાઈ શકે? ભૂખ લાગી હોય કે બહુ જ ભૂખ લાગી હોય તો પણ એક લિમિટ પછી તમે નથી ખાઈ શકતા. પણ વિચારો, જે લોકો સરકાર સાથે જોડાયેલા છે એમનું તો પેટ નહીં પણ પટારો છે. સરકારી કર્મચારી કે અધિકારી છે, એમના પેટનો ખાડો પૂરાતો જ નથી, એ ગમે એટલું ખાય. ભ્રષ્ટાચારે માજા મૂકી છે એવા શબ્દો હવે કાનમાં અથડાઈને નીકળી જાય છે, પણ ફરક કશો પડતો નથી. ગુજરાતમાં ભાગ્યે જ હવે કોઈ કામ એવું હશે કે જે પૈસા લઈને નહીં થતું હોય. આ એટલા માટે કહી રહી છું કે જે રીતે ગુજરાતમાં ઘટનાઓ બની રહી છે એના આંકડાઓ ખુદ એ વાત કહી રહ્યા છે. પણ સરકારી કર્મચારીઓ સગર્ભા માતાઓ અને બાળકોના ભાગમાં આવેલું પોષણનું પણ ખાઈ જાય છે. કેટલી હદે એમની ભૂખ હશે એ સાબિત કરી રહ્યા છે. આપણા ગુજરાતમાં સુરેન્દ્રનગરના ચોટીલામાં ઘટના બની છે. આખો મુદ્દો શું છે એના વિશે વાત કરીએ. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ચોટીલા થાન રોડ છે. ચોટીલા થાન રોડ પર સાંઈધામ સોસાયટી આવેલી છે. સાંઈધામ સોસાયટીમાં હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા આ વ્યક્તિ રહે છે, જે આંગણવાડી 9 નંબરની આંગણવાડી જે છે ચોટીલાની અંદર એનું સંચાલન કરે છે. હવે ચોટીલાના પ્રાંત અધિકારી છે એને બાતમી મળી હતી એચટી મકવાણાને કે આંગણવાડીની અંદર જે સગર્ભા માતાઓ અને જે નાના બાળકો માટે પોષણયુક્ત આહાર આપવામાં આવે છે એનો બારોબાર વેપાર થાય છે. એટલે પ્રાંત અધિકારી છે એચટી મકવાણા, એમણે એ હિતેન્દ્રસિંહના મકાનમાં રેડ પાડી અને પછી જે મળ્યું એ જાણીને તો ચોંકી જશો તમે. આંગણવાડીના સંચાલક છે બાળ શક્તિના 10 કિલોના 5 પૂર્ણ શક્તિના કટ્ટા પોતાના ઘરે લઈ ગયા અને ત્યાંથી એ પોતે એને વેચીને એનો વેપાર કરે છે અને એના પૈસા ખાય છે. આંગણવાડી 9ના સંચાલક જે છે અંજનાબેન ત્રિભુવનભાઈ રાઠોડ, એ અંજનાબેન હિતેન્દ્રભાઈને અનાજ પહોંચાડી રહ્યા હતા. આ જે બાળકોનું ને સગર્ભાઓનું જે પોષણની કીટ આપે છે સરકાર, એ અંજનાબેન હિતેન્દ્રભાઈને પહોંચાડતા હતા અને હિતેન્દ્રભાઈ એનો વેપાર કરતા હતા, એ વેચાણ કરતા હતા એનું. અને પછી એમને પકડવામાં આવ્યા અને એમનું લાયસન્સ એમને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીએ શું કહ્યું છે એ સાંભળીએ. દ્વારા ગોલીડા પ્રાથમિક શાળા ખાતે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રની આકસ્મિક તપાસણી કરી હતી. આ તપાસણી દ્વારા જે સંચાલક છે એ સંચાલકની સામે જે ગેરરીતિ સામે આવી છે, એ ગેરરીતિની અંદર જે વિદ્યાર્થીઓની હાજરી છે જમવા બાબતે 196 વિદ્યાર્થી ભોજન લીધેલ બતાવેલ છે. પણ વાસ્તવિક જ્યારે ક્રોસ ચેકિંગ કરી રૂમે જઈ વર્ગખંડમાં જઈને ક્રોસ ચેકિંગ કરતા એ વિદ્યાર્થીઓ છે ફક્ત 92 વિદ્યાર્થી જ જમેલા હતા. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓની ખોટી હાજરી ધ્યાને આવેલ. સાથે સાથે જે જથ્થો છે એ જથ્થો સરકારની સ્થાયી સૂચના છે કે જથ્થો છે એ જથ્થો શાળામાં જ રાખવાનો છે. પરંતુ આ સંચાલક દ્વારા છે જથ્થો છે એ પોતાના ઘરે રાખતા હતા અને જેના લીધે સગે વગે અને આવી પ્રવૃત્તિઓ પણ કરતા હતા. આવી અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવતા તાત્કાલિક અસરથી જે નિમણૂકની શરતો છે ધ્યાને લઈને સંચાલક અજયભાઈ રઘુભાઈ મેણિયા એ તેઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ગઈકાલે અમારી ટીમ દ્વારા ચોટીલા ખાતે આવેલ જે સોસાયટી છે, સોસાયટીના 5 નંબરના ઘરની અંદર એક ખાનગી હકીકતને ધ્યાને લઈ અને તપાસ કરતા ત્યાંથી બાલ શક્તિના 10 કિલોના 5 કટ્ટા મળી આવેલા છે અને પૂર્ણ શક્તિના 10 કિલોનો 1 કટ્ટો મળી આવેલું છે. આ તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો એ આંગણવાડીના જે સંચાલક છે, આંગણવાડી નંબર 9 અંજનાબેન ત્રિભુવનભાઈ રાઠોડ છે, તેઓએ આ જથ્થો છે આંગણવાડીના બાળકોને ન ખવડાવી અને બારોબાર સગે વગે કરી અને હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જે જાડેજા છે તેઓને વેચાણ કરેલો હતો. અને આ જથ્થો છે એ જથ્થો અમે જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તો તમે મકાનના કામમાં કે ફાયર એનઓસીના કામમાં તમે કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો જોયો હશે, કોઈ બીજા ત્રીજા કામ સરકારી કચેરીમાં કરાવવા જાઓ તો તમે ભ્રષ્ટાચાર થતો જોયો હશે, પોલીસ પાસે તમે જાઓ તો ત્યાં પણ તમે ભ્રષ્ટાચાર થતો જોયો હશે, વકીલ પાસે જાઓ તો ત્યાં પણ જોયો હશે. મધ્યાહન ભોજનમાં પણ અનેક વખત ભ્રષ્ટાચારની અને કટકીની વાતો સામે આવી છે કે બાળકો માટે આપેલું અનાજ છે એ લઈ જવામાં આવ્યું છે ઘરે, અથવા તો એનું બારોબાર વેચાણ કરી દેવામાં આવ્યું છે, અથવા એને પૂરું પહોંચાડવામાં નથી આવ્યું.
પણ આ તો કૌભાંડ કેવું કે જે બાળકો અને સગર્ભા માતાઓ માટે આપવામાં આવે છે એમાંય કટકી કરી લેવામાં આવે. 6,000 કરતાં વધારે રૂપિયાનો માલ સામાન છે એ કબજે કરવામાં આવ્યો અને એમના પર હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વાત બહુ જ નાની તમને લાગશે કે ઓહો 6,000 રૂપિયામાં શું હતું, 6,000 રૂપિયામાં કશું જ નથી, 1,00,000 1.5 લાખ રૂપિયાની કે કરોડ રૂપિયાની લાંચ લીધી હોય કે એવો ભ્રષ્ટાચાર કર્યો હોય તો સમાચાર બને. સમાચાર એટલા જ છે ખાલી કે બાળકો અને સગર્ભા માતાઓ માટે આપેલું પોષણ, એમની માનસિકતા કયા પ્રકારની હશે. આંગણવાડીની અંદર આવતું બાળક, તમે વિચાર કરો કે કઈ પરિસ્થિતિમાં હશે ત્યારે એને ત્યાં મૂકવામાં આવ્યું હશે અને સરકારે કેમ એમના માટે આ યોજના ચાલુ કરી છે. તો જે બાળકોને, જે માતાઓને જે મળવું જોઈએ એમના હકનું આ લોકો ખાઈ જશે. વાત માત્ર માનસિકતાની છે. સમાચારો તો આવા ભ્રષ્ટાચારના દરરોજ સામે આવે છે. જે તમે જોઈ રહ્યા છો એમાંથી પણ ઘણા બધા એવા લોકો હશે કે જે ભોગ બન્યા હશે અને એને પણ ફરિયાદ કરી હશે. રોજ એસીબીનું તમે ટ્વિટર હેન્ડલ ખોલીને જોજો, પોલીસ કર્મચારીઓના કેટલા બધા ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવે છે. એટલે ભ્રષ્ટાચારે માજા મૂકી છે એવું તો કહેવાય જ છે, પણ એ શબ્દો હવે આપણા કાને અથડાતા પણ નથી, અથડાયા વગર જ બહારથી વહી જાય છે. કેમ કે હવે કોઈને કશો ફેર પડતો જ નથી. સૌથી મોટી વાત એ પણ છે કે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો કેમ છે? પ્રજાના કારણે. તમે આપતા નથી તો એ લોકો લેતા નથી, તમે આપો છો તો એ લોકો લે છે. જે લોકો એસીબીમાં ફરિયાદ કરે છે એ લોકોને ધન્યવાદને પાત્ર છે કે એમને લાંચ નથી આપવી એટલા માટે ફરિયાદ કરે છે ને અઢળક કિસ્સાઓ એમાં સાંભળવા મળે છે. આજે ઘટના બની છે સુરેન્દ્રનગરની, એના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.